નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે નારદજીની શિવ ભક્તિ અને તેનાથી થયેલા પાપ અને તે પાપમાંથી મુક્તિ વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલો શરૂ કરીએ શિવ પુરાણની કથા। ઋષિએ કહ્યું, એક સમય ઋષિ શિરોમણી વિપ્રવર નારદજી, જેઓ બ્રહ્માજીના પુત્ર છે, નમ્ર ચિત્તે તપસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા। હિમાલય પર્વતમાળામાં એક ગુફા હતી, જે ખૂબ જ સુંદર દેખાતી હતી। તેની નજીક ગંગા નદી સતત ઝડપથી વહી રહી હતી। ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો, જે વિવિધ પ્રકારના વૈભવથી સુશોભિત હતો। નારદજી એ જ આશ્રમમાં તપસ્યા કરવા ગયા હતા। તે ગુફા જોઈને મુનિવર નારદજી ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યાં લાંબા સમય સુધી તપસ્યા કરતા રહ્યા। તેમનો અંતરાત્મા શુદ્ધ હતો। તે પોતાના આસન પર મક્કમતાથી બેસી શાંત થઈ અને પ્રાણાયામ દ્વારા સમાધિમાં સ્થાપિત થઈ ગયા। બ્રાહ્મણો, તેમણે તે સમાધિ પ્રાપ્ત કરી જેમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું, નું વિજ્ઞાન પ્રગટ થાય છે, જે બ્રહ્માની અનુભૂતિને સક્ષમ બનાવે છે। જ્યારે મુનિવર નારદજી આ રીતે તપસ્યા કરવા લાગ્યા ત્યારે આ સમાચાર મળતા દેવરાજ ઇન્દ્ર કંપી ઉઠ્યા। માનસિક વેદનાથી તે વ્યથિત બની ગયા। આ નારદમુનિ મારું રાજ્ય લેવા માગે છે, આ વાત મનમાં વિચારીને ઇન્દ્રએ તેમની તપસ્યામાં અવરોધ લાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું। ત્યારે દેવરાજે મનમાં કામદેવને યાદ કર્યા। યાદ આવતા જ કામદેવ આવી ગયા। મહેન્દ્રએ તેમને નારદજીની તપસ્યામાં વિક્ષેપ પાડવાનો આદેશ આપ્યો। આ આદેશ મળ્યા પછી કામદેવ ખૂબ જ ગર્વ સાથે વસંતને પોતાની સાથે લઈને તે જગ્યાએ ગયા અને તેનો ઉકેલ શરૂ કર્યો। તેણે ટૂંક સમયમાં જ ત્યાં તેની તમામ કળા તૈયાર કરી। વસંત પણ નશામાં આવી ગયો અને તેણે ઘણી રીતે પોતાનો પ્રભાવ વ્યક્ત કર્યો। ઋષિઓ, કામદેવ અને વસંતના અથાગ પ્રયત્નો છતાં નારદમુનિ તેમના મનમાં વિચલિત થયા નહીં। મહાદેવજીની કૃપાથી તેમનું અભિમાન ચકનાચૂર થઈ ગયું। શૌનક વગેરે મહર્ષિઓ, આવું થવા પાછળનું કારણ આદરપૂર્વક સાંભળો। માત્ર મહાદેવજીની કૃપાથી જ નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ નહોતો। અગાઉ આ જ આશ્રમમાં વાસનાના શત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી અને ત્યાં તેમણે ઋષિઓની તપસ્યાનો નાશ કરનાર કામદેવને ઝડપથી બાળીને રાખ કરી નાખ્યા હતા। તે સમયે રતિએ કામદેવને પુનઃ જીવિત કરવા દેવોને પ્રાર્થના કરી। પછી દેવતાઓએ ભગવાન શંકરને પ્રાર્થના કરી, જે સર્વ વિશ્વનું કલ્યાણ કરે છે। તેમની આજીજી પર તેણે કહ્યું, દેવો, થોડા સમય પછી કામદેવ જીવંત થશે, પરંતુ અહીં તેમના માટે કોઈ ઉકેલ નહીં આવે। અમર, અહીં ઊભેલા લોકો પોતાની આંખો દ્વારા જ્યાં સુધીનો વિસ્તાર જોઈ શકે છે, ત્યાં સુધી કામદેવના બાણોની અસર થશે નહીં। ભગવાન શંકરના આ કથન મુજબ તે સમયે કામદેવનો નારદજી પ્રત્યેનો અંગત પ્રભાવ ખોટો સાબિત થયો હતો। તે જલ્દી સ્વર્ગમાં ઇન્દ્ર પાસે પાછો ફર્યો। ત્યાં કામદેવે પોતાની આખી વાર્તા અને મુનિના પ્રભાવ વિશે સંભળાવ્યું। ત્યાર પછી ઇન્દ્રની અનુમતિથી તેઓ વસંત સાથે પોતાના સ્થાને પાછા ફર્યા। તે સમયે દેવરાજ ઇન્દ્રને ખૂબ જ આશ્ચર્ય થયું। તેણે નારદજીની પુષ્કળ પ્રશંસા કરી, પરંતુ શિવની માયામાં મોહિત થવાને કારણે તે અગાઉની ઘટનાને યાદ કરી શક્યા નહીં। વાસ્તવમાં આ જગતના તમામ જીવો માટે શંભુની માયાને જાણવી ખૂબ જ મુશ્કેલ છે। ભગવાન શિવના ચરણોમાં પોતાને સમર્પિત કરનાર ભક્ત સિવાય બાકીનું જગત તેમની માયામાં મોહિત થઈ જાય છે। ભગવાન શંકરની કૃપાથી નારદજી પણ ત્યાં લાંબા સમય સુધી તપસ્યામાં વ્યસ્ત રહ્યા। જ્યારે તેણે પોતાની તપસ્યાને પૂર્ણ માની તો ઋષિએ તેનાથી મોં ફેરવી લીધું। તે મુનીશ્વર કામદેવ પર હું જીતી ગયો છું એમ માનીને બિનજરૂરી રીતે અભિમાની બની ગયા।
ભગવાન શિવની ભ્રમણાથી મોહિત થવાને કારણે તેને અસલી વાતની ખબર ન પડી. તેઓ સમજી શક્યા ન હતા કે ભગવાન શંકરનો પ્રભાવ કામદેવની હારનું કારણ હતું. તે માયાથી ખૂબ જ મોહિત થઈને ઋષિ નારદ તરત જ કૈલાસ પર્વત પર ગયા અને વાસના પરના તેમના વિજયની વાર્તા કહી. તે સમયે તે વિજયના નશામાં ચૂર થઈ રહ્યા હતા. ત્યાં રુદ્રદેવને પ્રણામ કર્યા પછી ગર્વથી ભરેલા ઋષિએ પોતાને મહાત્મા માનીને અને પોતાના પ્રભાવથી કામદેવ પર વિજય મેળવ્યો હોવાનું માનીને તેમણે બધી વાર્તા કહી. તે બધું સાંભળીને ભક્તપ્રેમી ભગવાન શંકરે નારદજીને કહ્યું. રુદ્ર બોલ્યા, નારદ, તમે એક મહાન વિદ્વાન છો અને પ્રશંસાને પાત્ર છો. પણ હું જે કહું તે ધ્યાનથી સાંભળો. આવી વાત ફરી ક્યાંય ન બોલો. ખાસ કરીને ભગવાન વિષ્ણુની સામે આ વિશે ક્યારે ચર્ચા ન કરો. તમે મને જે પણ વાર્તા કહી છે પૂછે તો પણ બીજાની સામે કહેશો નહીં. આ સિદ્ધિ સંબંધિત વાર્તા સંપૂર્ણ ગુપ્ત રાખવા લાયક છે. તે ક્યારે કોઈને જાહેર કરવી જોઈએ નહીં. તમે મને વિશેષ પ્રિય છો, તેથી જ હું તમને આ પાઠ વધુ ભારપૂર્વક આપું છું અને તમને આ ન કહેવાની આજ્ઞા કરું છું. કારણ કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો અને તેમના ભક્ત હોવા છતાં તમે મારા પરમ અનુયાયી છો. આ રીતે ઘણી બધી વાતો કહીને વિશ્વના સર્જક ભગવાન રુદ્રએ નારદજીને ઉપદેશ આપ્યો. તેમને તેમની વાર્તા ગુપ્ત રાખવા માટે સમજાવ્યા. પણ તે શિવની માયાથી મોહિત થઈ ગયા. તેથી તેણે આપેલા ઉપદેશોને તે પોતાના માટે લાભદાયી માનતા ન હતા. ત્યાર પછી નારદ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. ત્યાં ભગવાન બ્રહ્માને નમસ્કાર કર્યા પછી તેમણે કહ્યું, પિતા, મેં મારી તપશક્તિથી કામદેવને જીતી લીધા છે. તે શબ્દો સાંભળીને ભગવાન બ્રહ્માએ ભગવાન શિવના ચરણોમાં આ શબ્દો વિશે વિચાર્યું અને આખું કારણ જાણ્યા પછી તેમણે તેમના પુત્રને આ બધું કહેવાની મનાઈ કરી. પણ નારદજી શિવની મોહમાયાથી મોહિત થઈ ગયા. આથી મડકાનો જીવજંતુ તેના મનમાં જડ્યો હતો. તેની બુદ્ધિ મારવામાં આવી હતી. તેથી નારદજી ઝડપથી ત્યાંથી વિષ્ણુલોકમાં ગયા અને ભગવાન વિષ્ણુને તેમની આખી વાર્તા સંભળાવી. નારદ મુનિને આવતા જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ આદરપૂર્વક ઊભા થયા અને તરત જ આગળ વધીને મુનિને પોતાના હૃદયમાં ગળે લગાવ્યા. તેઓ સાધુના આગમનનો હેતુ અગાઉથી જાણતા હતા. નારદજીને પોતાના આસન પર બેસાડીને અને ભગવાન શિવના ચરણ કમળનું ચિંતન કરતા ભગવાન હરિએ તેમને પૂછ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું, પિતાજી, તમે ક્યાંથી આવો છો? તમે અહીં કેમ આવ્યા છો? મુનિશ્રેષ્ઠ, તમે ધન્ય છો. તમારા સ્વાગતથી હું પવિત્ર થયો છું. ભગવાન વિષ્ણુના આ શબ્દો સાંભળીને અભિમાથી ભરેલા નારદમુનિએ નશામાં મોહિત થઈને અત્યંત ગર્વથી પોતાની આખી વાત કહી. નારદમુનિના તે અહંકારી શબ્દો સાંભળીને ભગવાન વિષ્ણુ તેમના મનમાં ઈચ્છા પર તેમની જીતનું સાચું કારણ સંપૂર્ણપણે જાણતા હતા. ત્યારે શ્રી વિષ્ણુએ કહ્યું, હે શ્રેષ્ઠ ઋષિ, તમે ધન્ય છો. તમે તપના ભંડાર છો. તમારું હૃદય પણ ખૂબ ઉદાર છે. મુને, જેની પાસે ભક્તિ, જ્ઞાન અને ત્યાગ નથી, તેના મનમાં વાસના, માયા અને અન્ય વિકારો જે સર્વ કષ્ટ આપે છે તે ઝડપથી ઉત્પન્ન થાય છે. તમે વિશ્વાસુ બ્રહ્મચારી છો અને હંમેશા જ્ઞાન અને ત્યાગથી સંપન્ન છો. તો પછી વાસના કેવી રીતે થઈ શકે? તમારો જન્મ વિક્ષેપ વિના અને શુદ્ધ બુદ્ધિથી થયો છે. શ્રી હરિની દ્વારા બોલવામાં આવેલા આવા ઘણા શબ્દો સાંભળીને મુનિ શિરોમણી નારદ જોરથી હસ્યા અને મનમાં ભગવાનને પ્રણામ કર્યા અને નીચે પ્રમાણે કહ્યું. નારદજીએ કહ્યું, પ્રભુ, જ્યારે મારા પર તમારી કૃપા છે ત્યારે ગરીબ કામદેવ શું પ્રભાવ બતાવી શકે? આટલું કહીને ભગવાનના ચરણોમાં માથું નમાવનાર અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલનારા નારદમુનિ ત્યાંથી ચાલ્યા ગયા. સુતજી કહે છે, મહર્ષિઓ, જ્યારે નારદ મુનિ તેમની ઈચ્છા મુજબ ત્યાંથી ચાલ્યા ગયા
ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રી હરિએ તરત જ તેમની માયા પ્રગટ કરી. તેણે ઋષિના માર્ગમાં એક વિશાળ શહેર બનાવ્યું, જેનું વિસ્તરણ 100 યોજનનું હતું. તે અદ્ભુત શહેર ખૂબ જ સુંદર હતું. ભગવાને તેને તેના વૈકુંઠ વિશ્વ કરતાં વધુ સુંદર બનાવ્યું હતું. વિવિધ પ્રકારની વસ્તુઓએ તે શહેરની સુંદરતામાં વધારો કર્યો હતો. પુરુષો અને મહિલાઓ માટે ઘણા પિકનિક સ્પોટ હતા. એ મહાન શહેર ચારે જાતિના લોકોથી ભરેલું હતું. શિલાનિધિ નામનો એક શ્રીમંત રાજા ત્યાં રાજ કરતો હતો. તેઓ તેમની પુત્રીનું સ્વયંવર કરવા તૈયાર હતા. તેમણે એક મહાન ઉત્સવનું આયોજન કર્યું હતું. ઘણા રાજકુમારો તેની પુત્રી સાથે લગ્ન કરવા આતુર ચારે દિશામાંથી આવ્યા હતા. જેઓ વિવિધ પ્રકારના વેશભૂષા અને સુંદર વૈભવથી ઝળહળી રહ્યા હતા. ઋષિ શિરોમણી નારદને આવતા જોઈને મહારાજ શિલાનિધિએ તેમને શ્રેષ્ઠ રતનના સિંહાસન પર બેસાડીને તેમની પૂજા કરી. તેણે પોતાની સુંદર પુત્રી જેનું નામ શ્રીમતી હતું તેને બોલાવીને નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. તે છોકરીને જોઈને નારદ મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, રાજા, દેવકન્યા જેવી આ સુંદર સ્ત્રી કોણ છે? આ સાંભળીને રાજાએ હાથ જોડીને કહ્યું, મુનિ, આ મારી દીકરી છે. તેણીનું નામ શ્રીમતી છે. હવે તેના લગ્નનો સમય આવી ગયો છે. તે પોતાના માટે એક સુંદર વર પસંદ કરવા સ્વયંવરમાં જવાની છે. મહર્ષિ, કૃપા કરીને તેમનું ભાગ્ય જણાવો. રાજાના આ પ્રમાણે પૂછવા પર ઋષિ શ્રેષ્ઠ નારદ વાસનાથી મોહિત થઈને તે કન્યાને પોતાના મનમાં મેળવવાની ઈચ્છાથી રાજાને સંબોધીને બોલ્યા, ભોપાલ, તમારી આ દીકરી બધા જ શુભ લક્ષણોથી વરેલી છે અને ખૂબ જ ભાગ્યશાળી છે. તેના મહાન ભાગ્યને લીધે તે ધન્ય છે અને વ્યક્તિગત રીતે લક્ષ્મીની જેમ તમામ ગુણોનો આધાર છે. તેનો ભાવિ પતિ ચોક્કસપણે ભગવાન શંકર જેવો મહિમાવાન, સર્વજ્ઞ, કોઈપણથી અપરાજિત, બહાદુર, વાસનાઓને જીતનાર અને તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ હશે. આટલું કહીને નારદ મુનિ રાજા પાસેથી રજા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. તે વાસનાના પ્રભાવ હેઠળ હતા. શિવના ભ્રમણે તેને વિશેષ મોહમાં જકડી રાખ્યા હતા. તે ઋષિ મનમાં વિચારવા લાગ્યા કે હું આ રાજકુમારીને કેવી રીતે મેળવી શકું. સ્વયંવરમાં હાજર તમામ રાજાઓમાંથી આ વ્યક્તિ માત્ર મને જ પસંદ કરે તે કેવી રીતે શક્ય બને? એમાં કોઈ શંકા નથી કે સુંદરતા જોઈને જ તે ખુશીથી મારી આધીન થઈ શકે છે. આ વિચારીને મુનિવર નારદ તરત જ ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરવા માટે તેમની પાસે ગયા. ત્યાં તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને આ રીતે કહ્યું, ભગવાન, હું તમને મારી સંપૂર્ણ વાર્તા એકાંતમાં કહીશ. પછી બહુ સારું બોલ્યા પછી લક્ષ્મીપતિ શ્રી હરિ નારદજી પાસે એકલા બેઠા અને બોલ્યા, મુનિ, હવે તમે તમારી વાત કહો. ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, તમારા ભક્તો જેઓ રાજા શિલાનિધિ છે તેઓ હંમેશા ધર્મનું પાલન કરવા તત્પર રહે છે. તેની એક પુત્રી છે જે ખૂબ જ સુંદર છે. તેણીનું નામ શ્રીમતી છે. તે વિશ્વમોહિની તરીકે પ્રખ્યાત છે અને ત્રણેય લોકમાં સૌથી સુંદર સ્ત્રી છે. પ્રભુ, આજે મારે તે છોકરી સાથે જલ્દી લગ્ન કરવા છે. રાજા શિલાનિધિએ તેમની પુત્રીની ઈચ્છા મુજબ સ્વયંવરનું આયોજન કર્યું છે. તેથી જ ચારે દિશાઓથી હજારો રાજકુમારો ત્યાં આવ્યા છે. નાથ, હું તમારો પ્રિય સેવક છું. તેથી કૃપા કરીને મને તમારું સ્વરૂપ આપો, જે રાજકુમારી ચોક્કસપણે મારા વર તરીકે સ્વીકારશે. સુતજી કહે, હેમહર્ષિયો. નારદ મુનિના આવા શબ્દો સાંભળીને ભગવાન મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાવનો અનુભવ કરીને દયાળુ ભગવાને તેમને આ રીતે જવાબ આપ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, મુનિ, તમે તમારી ઇચ્છિત જગ્યાએ જાઓ. હું તમારી સંભાળ એ જ રીતે રાખીશ જે રીતે એક સારા ડોક્ટર ખૂબ જ પીડાતા દર્દી માટે કરે છે.
કારણ કે તમે મને ખાસ કરીને પ્રિય છો. આટલું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને વાનરનું મોં આપ્યું અને તેમના બાકીના અંગોને પોતાના જેવું જ રૂપ આપ્યું અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાનના ઉપરોક્ત વચનો સાંભળીને નારદ મુનિને ખૂબ જ આનંદ થયો અને એમ સમજીને કે તેઓ તેમના સુંદર સ્વરૂપને પામ્યા છે, તેઓ પોતાને એક સૌથી સુંદર માનવા લાગ્યા. તેઓ સમજી શક્યા નહીં કે ઈશ્વરે શું કળા કરી હતી. નારદ ઝડપથી તે સ્થળે પહોંચી ગયા જ્યાં રાજા શિલાનિધિએ રાજકુમારોથી ભરપૂર સ્વયંવર મેળાવડાનું આયોજન કર્યું હતું. શિલાનિધિ દ્વારા આયોજિત સ્વયંવર સભા બીજી ઇન્દ્રસભા જેટલી સુંદર હતી. નારદજી એ રાજ્યસભામાં બેઠા અને પ્રસન્ન ચિત્તે બેઠા ત્યારે તેઓ વારંવાર વિચારવા લાગ્યા કે તેમણે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકુમારી ચોક્કસપણે મને પસંદ કરશે અને બીજા કોઈને નહીં. ઋષિ શ્રેષ્ઠ નારદને ખબર ન હતી કે મારું મોં કેટલું નીચ છે. તે સભામાં બેઠેલા તમામ લોકોએ ઋષિને તેમના પૂર્વ સ્વરૂપમાં જોયા. રાજકુમાર જેવો કોઈ તેના રૂપના પરિવર્તનનું રહસ્ય જાણી શક્યું નહીં. નારદજીની રક્ષા માટે ભગવાન રુદ્રના 2 સલાહકારો આવ્યા હતા અને ત્યાં બ્રાહ્મણના રૂપમાં બેઠા હતા, જે નારદજીના રૂપ પરિવર્તનનું સૂક્ષ્મ રહસ્ય જાણતા હતા. મુનિ કામ આવેશમાં હોવાનું જાણીને બંને સલાહકારો તેમની નજીક ગયા અને એકબીજા સાથે વાત કરતા તેમની મજાક ઉડાવવા લાગ્યા. પરંતુ મુનિનું કામ જવરથી ધ્યાન ભટકી રહ્યું હતું. તેથી તેઓએ તેના વાસ્તવવાદને પણ અવગણ્યો. તે મુગ્ધ થઈ ગયા અને શ્રીમતીને મળવાની ઈચ્છા સાથે તેના આગમનની રાહ જોવા લાગ્યા. દરમિયાન સ્ત્રીઓથી ઘેરાયેલા અંતઃપુરમાંથી સુંદર રાજકુમારી ત્યાં આવી. તેણીના હાથમાં એક સુંદર સોનાનો હાર હતો. શુભ લક્ષણોવાળી તે રાજકુમારી સ્વયંવરની મધ્યમાં લક્ષ્મીની જેમ અદ્ભુત રીતે સુંદર ઊભી હતી. ઉત્તમ વ્રતોનું પાલન કરવાવાળી તે કન્યા એ પોતાના માટે યોગ્ય વર શોધવાની યાત્રાનો પ્રારંભ કર્યો. નારદ મુનિનું ભગવાન વિષ્ણુ જેવું શરીર અને તેમનો વાનર જેવો ચહેરો જોઈને તે ક્રોધિત થઈ ગઈ અને તેમનાથી દૂર થઈને બીજી બાજુ ચાલી ગઈ. સ્વયંવર સભામાં તેના ઇચ્છિત વરને ન જોઈને તે ડરી ગઈ. રાજકુમારી એ સભાની અંદર ચૂપચાપ ઊભી રહી. તેણે કોઈના ગળામાં માળા ન પહેરાવ્યો. આ દરમિયાન ભગવાન વિષ્ણુ રાજાના વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા. અન્ય કોઈ લોકોએ તેને ત્યાં જોયા નહીં, ફક્ત તે છોકરીની નજર તેના પર પડી. એ સુંદર રાજકુમારીનો ચહેરો ભગવાનને જોતાની સાથે જ ખુશીથી ખીલી ઉઠ્યો. તેણે તરત જ તેના ગળામાં માળા નાખી. રાજાનું રૂપ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ તરત જ રાજકુમારી સાથે અદૃશ્ય થઈ ગયા અને તેમના ધામમાં પહોંચ્યા. અહીં બધા રાજકુમારો નિરાશ થઈ ગયા. નારદ મુનિ કામ અગ્નિથી બેચેન બની રહ્યા હતા, જેના કારણે તે અત્યંત નારાજ થઈ ગયા. ત્યારે બંનેએ તે જ ક્ષણે બંને રુદ્રગણે નારદજી જે વાસનાથી ભરેલા હતા તેમને કહ્યું. રુદ્રગણો બોલ્યા, હે નારદ, હે મુન, તમે બિનજરૂરી રીતે વાસનાથી આકર્ષાયા છો અને સુંદરતાની શક્તિ દ્વારા રાજકુમારીને મેળવવા માંગો છો. જરા તમારું વાંદરા જેવું ઘૃણાસ્પદ મોં જુઓ. સુતજી કહે છે, મહર્ષિઓ. નારદજીને પેલા રુદ્રગણોના આ શબ્દો સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. તે શિવના જાદુથી મોહિત થઈ ગયા. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. વાંદરાના જેવો ચહેરો જોઈને તે તરત જ ગુસ્સે થઈ ગયા અને માયાથી મોહિત થવાને કારણે તેણે બંને શિવભક્તોને શ્રાપ આપ્યો અને કહ્યું, અરે, તમે બંનેએ મારી બ્રાહ્મણની મજાક ઉડાવી છે. તેથી તમે બ્રાહ્મણના વીર્યમાંથી જન્મેલા રાક્ષસ બનો છો. ભલે તમે બ્રાહ્મણના સંતાન હો, તમારું કદ રાક્ષસ જેવું જ હશે. આ રીતે પોતાના પરનો શ્રાપ સાંભળીને બંને જ્ઞાનના સ્વામી શિવગણે મુનિને મોહિત જાણીને કશું કહ્યું નહીં. બ્રાહ્મણો, તે હંમેશા તમામ પ્રસંગોમાં ભગવાન શિવની ઈચ્છાનું પાલન કરતા હતા. તેથી
તે ઉદાસ ભાવ સાથે તેના સ્થાને પાછા ગયા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. સુતજી કહે છે, મહર્ષિઓ, માયાથી મોહિત થયેલા નારદ મુનિ શિવના તે બે ભક્તોને યોગ્ય રીતે શ્રાપ પામેલા જોઈને પણ ભગવાન શિવના ઈચ્છાપૂર્ણ મોહની ઊંઘમાંથી જાગી શક્યા નહીં. ભગવાન વિષ્ણુએ કરેલા કપટને યાદ કરીને તે મનમાં ક્રોધ સાથે વિષ્ણુ લોક પાસે ગયા અને અગ્નિદેવની જેમ ક્રોધથી સળગતા બોલ્યા, અરે, તું બહુ દુષ્ટ છે, કપટી છે અને આખી દુનિયાને મોંમાં નાખે છે. તમે બીજાના ઉત્તેજના કે ઉત્સાહને સહન કરી શકતા નથી. તમે ભ્રમિત છો. તમારો અંતરાત્મા ગંદો છે. પહેલાના જમાનામાં તમે જ મોહિનીનું રૂપ ધારણ કરીને છેતરપિંડી કરતા હતા. વરુણીએ રાક્ષસોને મદિરા પીવડાવ્યું અને તેમને અમૃત પીવા ન દીધું. તમે માત્ર છેતરવાના શોખીન છો. જો મહેશ્વર રુદ્રએ દયાથી ઝેર ન લીધું હોત તો તે જ દિવસે તમારા બધા ભ્રમનો અંત આવ્યો હોત. વિષ્ણુદેવ, કપટી યુક્તિઓ તમને વધુ પ્રિય છે. તમારો સ્વભાવ સારો ન હોય તો પણ ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવ્યા છે. તમારી આ યુક્તિને સમજીને ભગવાન શિવે પણ પસ્તાવો કરવો પડશે. પોતાના શબ્દો દ્વારા વેદોની પ્રામાણિકતા સ્થાપિત કરનાર મહાદેવજીએ બ્રાહ્મણને સર્વોચ્ચ ગણાવ્યા છે. અરે, આ જાણીને આજે હું તને જબરદસ્તીથી એવો પાઠ ભણાવીશ કે તું ફરી ક્યાંય આવું કામ નહીં કરી શકે. અત્યાર સુધી તમારો ઉછેર કોઈ શક્તિશાળી કે તેજસ્વી માણસે કર્યો નથી, તેથી તમે આજ સુધી નિર્ભય રહ્યા છો. પણ વિષ્ણુ, હવે તમને તમારા કર્મોનું સંપૂર્ણ ફળ મળશે. ભગવાન વિષ્ણુને આ કહીને માયાથી ભ્રમિત થયેલા નારદ મુનિએ પોતાનું બ્રહ્મા તેજ પ્રદર્શિત કર્યું અને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે મને સ્ત્રીની ખાતર પરેશાન કર્યો છે, તેવી જ રીતે તમે બધાને લલચાવતા રહો છો આ કપટી કૃત્ય કરીને. જે તે રૂપથી મને હેતર્યો છે તે જ રૂપથી તું મનુષ્ય બનીને સ્ત્રીથી વિચ્છેદની પીડા ભોગવીશ. તે જે વાંદરાઓને મારો ચહેરો બનાવ્યો છે તે સમયે તમારા સહાયક હશે. તમારે પોતે પણ તમારી પત્નીથી અલગ થવાનું દુઃખ અનુભવવું પડશે. તારી દશા અજ્ઞાથી ભ્રમિત થયેલા લોકો જેવી થશે. અજ્ઞાથી મોહિત થયેલા નારદજીએ શ્રી હરિને જવાબ આપ્યો. પછી તેણે શંભુની માયાની પ્રશંસા કરતો શ્રાપ સ્વીકાર્યો. પછી મહાન લીલા કરનાર શંભુએ પોતાની સંસારમોહક માયા દૂર કરી, જેના કારણે જાણકાર લોકો પણ મોહિત થઈ ગયા. માયા અદૃશ્ય થતાં જ નારદજી પહેલા જેવા શુદ્ધ થઈ ગયા. તેને અગાઉનું જ્ઞાન મળ્યું અને તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. આનાથી તેના મનમાં ભારે આશ્ચર્ય પેદા થયું. વધુને વધુ પસ્તાવો કરીને તેણે ફરીથી અને ફરીથી પોતાની ટીકા કરવાનું શરૂ કર્યું. તે સમયે તેણે ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી કે તે જ્ઞાની માણસને પણ તેના મુખમાં મૂકે છે. ત્યારબાદ તેને સમજાયું કે તે માયાના કારણે જ ભ્રમમાં પડ્યા છે. આ બધું તેમની માયા. વૈષ્ણવ શિરોમણી નારદજી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. ત્યારે તેની મૂર્ખતા નાશ પામવાને કારણે ભગવાને તેને ઊભા કર્યા અને ત્યારબાદ નારદ મુનિએ કહ્યું, નાથ, માયાના મોહને લીધે મારી બુદ્ધિ બગડી ગઈ હતી, તેથી જ મેં તમારા પ્રત્યે ઘણા ખરાબ શબ્દો બોલ્યા છે. મેં તમને શ્રાપ પણ આપ્યો છે. પ્રભુ, કૃપા કરીને મને માફ કરો. અરે, મેં બહુ મોટું પાપ કર્યું છે. હવે હું ચોક્કસપણે નરકમાં જઈશ. લીલાધર, હું તમારો સેવક છું. મને કહો કે મારે શું ઉપાય કરવા જોઈએ, કયા પ્રયત્નો કરવા જોઈએ જેથી મારા પાપોનો સંપૂર્ણ નાશ થાય અને મારે નરકમાં ન જવું પડે. આટલું કહીને વિશુદ્ધ બુદ્ધિવાળા ઋષિ શિરોમણી નારદજી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યા અને તે સમયે તેમને ભારે પસ્તાવો થયો. ત્યારે શ્રી વિષ્ણુએ તેને ઉપાડ્યા અને મધુર સ્વરે કહ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું, નાથ, અફસોસ ન કરો. તમે મારા ભક્ત છો એમાં કોઈ શંકા નથી. ચાલો હું તમને કંઈક કહું. સાંભળો. તે ચોક્કસપણે તમારા શ્રેષ્ઠ હિતમાં હશે. તમારે નરકમાં જવું પડશે નહીં.
ભગવાન શિવ તમને આશીર્વાદ આપશે. તમે તમારા નશાના કારણે ભગવાન શિવના શબ્દોનો અનાદર કર્યો હતો. આ જ ગુના માટે ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું છે, કારણ કે તે તમારા કર્મોના ફળના દાતા છે. તમારે તમારા મનમાં દ્રઢપણે સંકલ્પ લેવો જોઈએ કે આ બધું ભગવાન શિવની ઈચ્છાથી થયું છે અને બધાના ભગવાન શંકર જ અભિમાન દૂર કરનાર છે. પરબ્રહ્મ પરમાત્મા છે. તેઓ શુદ્ધ અને દુર્ગુણોથી મુક્ત છે. સત, રજત અને તમસ આ 3 ગુણોથી પર છે. તે તેની માયા સાથે આ 3 સ્વરૂપોમાં દેખાય છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. નિર્ગુણ અને સગુણ પણ એક જ છે. નિર્ગુણ અવસ્થામાં તેમનું નામ શિવ છે. તેમને ભગવાન, મહેશ્વર, પરબ્રહ્મ, અવિનાશી, અનંત અને મહાદેવ વગેરે નામોથી બોલાવવામાં આવે છે. બ્રહ્માજીએ તેમની સેવા કરીને વિશ્વની રચના કરી. અને હું ત્રણેય જગતને અનુસરું છું. તે પોતે હંમેશા રુદ્રના રૂપમાં બધાનો સંહાર કરે છે. તે શિવ સ્વરૂપે બધાના સાક્ષી છે. તેઓ માયાથી ભિન્ન છે અને ગુણોથી રહિત છે. સ્વતંત્ર હોવાને કારણે તેઓ તેમની ઈચ્છા મુજબ ફરે છે. તેમનું વર્તન, રીતભાત અને આચરણ ઉત્તમ છે અને તેઓ તેમના ભક્તો પ્રત્યે દયાળુ છે. નારદ મુનિ, હું તમને એક સુંદર ઉપાય કહું છું જે બધા પાપોનો નાશ કરશે અને તમને શાશ્વત સુખ અને મોક્ષ આપશે. તો મને કહો અને તમારા બધા ભક્તોને કહો કે તમે જાઓ અને ભગવાન શંકરના ગુણગાન ગાઓ અને હંમેશા ભક્તિ સાથે શિવના શતનામ સ્તોત્રનો પાઠ કરો. ઋષિ, તમારે સતત તેમની પૂજા અને સ્તુતિ કરવી જોઈએ, તેમના ગુણગાન સાંભળવા અને ગાવા જોઈએ. અને દરરોજ તેની પૂજા કરતા રહો. નારદ, જે શરીર, મન અને વાણી દ્વારા ભગવાન શંકરની પૂજા કરે છે તે પંડિત અથવા જ્ઞાની તરીકે ઓળખાય છે. એ જીવન મુક્ત કહેવાય. શિવ, આ પાપના અગ્નિથી અસંખ્ય મોટા પાંદડાના પહાડો બળીને રાખ થઈ જાય છે. એ સત્ય છે, સત્ય છે. આમાં કોઈ શંકા નથી. જેઓ ભગવાન શિવના નામની હોડીમાં આશ્રય લે છે, તેઓ સંસાર સાગરને પાર કરે છે. સંસારના તમામ પાપો નિઃશંકપણે નાશ પામે છે. પાપની અગ્નિથી પીડિત લોકોએ શિવ નામનું અમૃત પીવું જોઈએ. પાપરૂપી અગ્નિથી ભસ્મીભૂત થયેલા જીવોને શિવના નામ વિના શાંતિ મળતી નથી. સમગ્ર વેદોનું અવલોકન કર્યા પછી અગાઉના વિદ્વાનોએ નક્કી કર્યું છે કે ભગવાન શિવની ઉપાસના એ જન્મ અને મૃત્યુના સાંસારિક બંધનનો નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આજથી સાવધાની રાખીને અને વિધિવિધાનનું પાલન કરીને દરરોજ ભક્તિભાવથી જગદંબા પાર્વતીની સાથે મહેશ્વર સદાશિવની પૂજા કરો. દરરોજ શિવની કથા સાંભળો અને કહો. મુનિ શ્રેષ્ઠે ભગવાન શિવના તેજસ્વી ચરણોને પોતાના હૃદયમાં સ્થાપિત કર્યા પછી પ્રથમ ભગવાન શિવના પવિત્ર સ્થળોની મુલાકાત લેવી જોઈએ. મુનિ, આ રીતે ભગવાન શંકરમાં અદ્વિતીય મન રાખીને અંતે આનંદવન, કાશી જા. તે સ્થાન ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ત્યાં ભગવાન વિશ્વનાથની ભક્તિભાવથી પૂજા કરો. ખાસ કરીને તેમની સ્તુતિ અને પૂજા કરવાથી તમે શંકાઓથી મુક્ત થશો. નારદજી, આ પછી મારી અનુમતિથી તમારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે નિષ્ઠાપૂર્વક બ્રહ્મલોકમાં જવું જોઈએ. ત્યાં ખાસ કરીને તમારા પિતા બ્રહ્માજીની સ્તુતિ અને પૂજા કર્યા પછી તમારે પ્રસન્નતાથી વારંવાર શિવના મહિમા વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. શિવભક્તોમાં બ્રહ્માજી સર્વશ્રેષ્ઠ છે. તે તમને ભગવાન શંકરનું મહત્વ અને શતનામ સ્તોત્ર ખૂબ આનંદથી સંભળાવશે. આજથી તમે શિવના એવા ભક્ત બનો જે શિવની ઉપાસના માટે હંમેશા તત્પર રહે છે અને ખાસ કરીને મોક્ષના ભાગીદાર બને છે. ભગવાન શિવ તમને આશીર્વાદ આપશે. આ રીતે ભગવાન વિષ્ણુએ નારદ મુનિને પ્રેમભરી સલાહ આપીને શ્રી શિવનું સ્મરણ કર્યું અને સ્તુતિ કરી અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. સુતજી કહે, મહર્ષિ,
ભગવાન શ્રી હરિના અંતર્ધાન પછી શ્રેષ્ઠ નારદ શિવલિંગના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને પૃથ્વી પર ભટકવા લાગ્યા. પૃથ્વીની આસપાસ ફરતા તેમણે પ્રેમથી ઘણા શિવલિંગ જોયા જે આનંદ અને મોક્ષ પ્રદાન કરે છે. દિવ્ય દર્શન, આરતી, ભોંયત્રીએ આવેલા તીર્થસ્થાનોની પણ મુલાકાત લીધી. અને આ સમયે તેમનું મન શુદ્ધ હોવાનું જાણીને બંને શિવભક્તો તેમની પાસે આવ્યા. તેમના દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા સાથે તે ત્યાં ગયા હતા. તેણે આદરપૂર્વક ઋષિના બંને પગ પકડી લીધા અને માથું નમાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા પછી કહ્યું, બ્રાહ્મણ, અમે બંને શિવના સભ્યો છીએ અને અમે જ તમારો ગુનો કર્યો છે. રાજકુમારી શ્રીમતીના સ્વયંવર દરમિયાન તમારું મન માયાથી મોહ પામતું હતું. તે સમયે ભગવાનની પ્રેરણાથી તમે અમને બંનેને શાપ આપ્યો હતો. એ જાણીને કે ત્યાં ઉચિત સમય નથી, અમે મૌન રહેવાને જ જીવન બચાવવાનો એકમાત્ર રસ્તો માન્યો. આમાં કોઈનો વાંક નથી, આપના કર્મોનું ફળ આપને મળ્યું છે. પ્રભુ, હવે તમે પ્રસન્ન થાઓ અને અમારા બંને પર દયા કરો. નારદજીએ કહ્યું, તમે બંને મહાદેવજીના સભ્ય છો અને બધા પુરુષો ખૂબ આદરણીય છો. માટે મારી સાચી વાત આસક્તિ વિના સાંભળો. અગાઉ મારી બુદ્ધિ ચોક્કસપણે ભ્રષ્ટ અને વિકૃત થઈ ગઈ હતી. અને હું સંપૂર્ણપણે આસક્તિની વશમાં હતો, તેથી મેં તમને બંનેને શ્રાપ આપ્યો. શિવગુણો. મેં જે કહ્યું છે તે થશે જ. હું હવે તમારા માટે મુક્તિ વિશે વાત કરું છું. મહેરબાની કરીને આજે મારો ગુનો માફ કરો. મુનિવર વિશ્રવના વીર્યમાંથી જન્મ લઈને તમે રાક્ષસ રાજ રાવણ અને રાજા કુંભકર્ણનો દરજ્જો મેળવશો, જે બધી દિશામાં પ્રસિદ્ધ હશે અને શક્તિશાળી, વૈભવથી ભરપૂર અને પરમ પ્રતાપી બનશો. સમગ્ર બ્રહ્માંડના રાજા હોવાને કારણે શિવભક્ત અને જીતેન્દ્રિય હશે. અને શિવનું બીજું સ્વરૂપ શ્રી વિષ્ણુના હાથે મૃત્યુ પામ્યા પછી તે તેના સ્થાને પાછા આવશે. સુતજી કહે છે, મહર્ષિ મહાત્મા નારદ મુનિના આ શબ્દો સાંભળીને શિવગણ આનંદ સાથે બંને પોતપોતાના સ્થાને પાછા ફર્યા. શ્રી નારદજી પણ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવનું ધ્યાન કરીને અને શિવ તત્વના દર્શન કરીને વારંવાર પૃથ્વીમાં ભટકવા લાગ્યા. અંતે તે શિવની પ્રિય નગરી કાશીપુરી ગયા, જે શિવનું મૂર્ત સ્વરૂપ છે અને જે શિવને સુખ આપે છે. કાશીપુરીની મુલાકાત લીધા પછી તેમને પૂર્ણતાનો અનુભવ થયો. તેણે ભગવાન કાશીનાથને જોયા અને પ્રેમ અને આનંદથી ભરપૂર તેમની પૂજા કરી. કાશીના આનંદનો આનંદ માણ્યા પછી ઋષિ ખૂબ જ કૃતજ્ઞતા અનુભવવા લાગ્યા અને પ્રેમથી જીતી ગયા. તેઓ બ્રહ્મલોકમાં ગયા અને શ્રદ્ધાંજલિ આપતા તેમનું વર્ણન અને સ્મરણ કર્યું. તેની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી શિવતત્વનું વિશેષ જ્ઞાન મેળવવાની ઈચ્છા સાથે નારદજીએ બ્રહ્માજીની પૂજા કરી અને વિવિધ સ્ત્રોતો દ્વારા તેમની સ્તુતિ કર્યા પછી તેમને શિવતત્વ વિશે પૂછ્યું. તે સમયે નારદજીનું હૃદય ભગવાન શંકર પ્રત્યે ભક્તિથી ભરેલું હતું. નારદજીએ કહ્યું, પરમબ્રહ્મ, હે જગતના સ્વામી, ભગવાનના સ્વરૂપને જાણનારા, તમારી કૃપાથી મને ભગવાન વિષ્ણુના પરમ મહિમાનું સંપૂર્ણ જ્ઞાન થયું છે. મેં ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, અત્યંત કઠિન તપસ્યાનો માર્ગ, દાન માર્ગ અને તીર્થયાત્રાના માર્ગનું વર્ણન પણ સાંભળ્યું છે, પણ મને હજુ સુધી શિવ તત્વનું જ્ઞાન નથી મળ્યું. મને ભગવાન શંકરની પૂજા પદ્ધતિ પણ ખબર નથી. ભગવાન, કૃપા કરીને મને આ વિષયો ક્રમમાં જણાવો અને ભગવાન શિવના વિવિધ પાત્રો અને તેમના સ્વભાવ, રૂપ, લગ્ન, ગ્રહ, ધર્મ, પાપરહિત, તમારે આ બધી વસ્તુઓ અને અન્ય કોઈ પણ જરૂરી વસ્તુઓનું વર્ણન કરવું જોઈએ. પ્રજાનાથ, મને શિવના રૂપ અને લગ્ન વિશે વિશેષ કહો અને કાર્તિકેયના જન્મની કથા પણ જણાવો. પ્રભુ, મેં આ વાતો પહેલા ઘણા લોકો પાસેથી સાંભળી છે, પણ મને સંતોષ થયો નથી. તેથી જ હું તમારી પાસે શરણ લેવા આવ્યો છું. કૃપા કરીને મારા પર કૃપા કરો.
તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.